પાદરા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશભરમાં ભાજપ દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે પાદરા તાલુકામાં પણ નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે આજરોજ પાદરા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના મધ્ય ઝોનના પ્રભારી હંસા કુંવરબા, વડોદરા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ લતાબેન, પાદરા તાલુકા નગરના પ્રભારી હિનાબેન સહિત તાલુકા મહિલા મોરચા પ્રમુખ રચનાબેન વાસિયા સહિતના મહિલા મોરચાના કાર્યકરો સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાથે યોજાયેલ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આવેલ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું। ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। પાદરા તાલુકામાં વિલેજ ઓર્ગેનાઇઝેશન એટલે કે સખી મંડળો ચલાવતી બહેનો માટે પણ મોટી સંખ્યામાં તમામ ઉપસ્થિત રહી હતી, જેઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને મહિલા મોરચો ઉપસ્થિત રહ્યો હતો। હું હંસા કુંવરબા રાજ, મધ્ય ઝોન પ્રભારી। શક્તિવંદન કાર્યક્રમ કરવા માટે અમે પાદરા વિધાનસભાની અંદર આવ્યા છે। આજ રોજ વડોદરા જિલ્લાના પ્રમુખબેન લતાબેન, મહામંત્રી શ્રી પારુલબેન, અમારા સંગઠનના હિનાબા અને અમારી ભાજપની ટીમ વીઓ એટલે કે વિલેજ ઓર્ગેનાઇઝેશન જે બહેનો ચલાવે છે, સખી મંડળો, એ સખી મંડળો જે ચલાવનાર બહેનો છે એ બહેનોનું સન્માન કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્રમાંથી આ એક યોજના છે શક્તિ વંદનાની, અને એના અંતર્ગત આ બહેનોનું સ્વાગત અમે કરીએ છીએ। અને એ સ્વાગત કરવા પાછળ માનનીય વડાપ્રધાનનો એ હેતુ છે કે જે ગામડાની અંદર જે બહેન જેનામાં કંઈક વિશેષતા છે, જેનામાં સ્કિલ છે, એવી બહેનો જે પગભર થવા માટે આતુર છે, એવા બહેનોને કામ આપવું અને એ બહેનોની જે આત્મશક્તિ છે એને વધારવી અને મહિલાઓનું સશક્તિકરણ કરવું, મહિલા પોતે સ્વમાનભેર સમાજની અંદર જીવી શકે એના માટેની આ અમારી મહેનત છે। અને માનનીય વડાપ્રધાને અને પ્રદેશના અમારા અધ્યક્ષ પાટીલ સાહેબ, એમણે પણ આખા ગુજરાતની અંદર 13, 14 અને 15 આ 3 દિવસ અમારું ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો દરેક વિધાનસભામાં જશે અને શક્તિવંદન કાર્યક્રમ કરશે।